અને મહત્વપૂર્ણ સમાચાર વડોદરામાં પૂર પીડિતોની ન્યાયની માંગ સાથે રેલી। કોંગ્રેસ વડોદરામાં કોંગ્રેસ દ્વારા જન આક્રોશ રેલી યોજવામાં આવી છે। પૂર પીડિતોને સાથે રાખી કોંગ્રેસ દ્વારા આ રેલી યોજવામાં આવી। સયાજીરાવ નગર ગૃહથી જન આક્રોશ રેલી યોજાય છે, ત્યારે પૂર પીડિતોને સાથે રાખીને કોંગ્રેસ દ્વારા આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। વડોદરામાં પૂર પીડિતોને ન્યાયની માંગ સાથે રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, તો બીજી તરફ ભાજપના કાર્યકર્તાઓ દ્વારા આ રેલીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। એક તરફ કોંગ્રેસ દ્વારા પૂર પીડિતોની ન્યાયની માંગ સાથે રેલી યોજવામાં આવી છે, જનાક્રોશ રેલી યોજાય છે, જેની સામે ભાજપ કાર્યકર્તાઓ દ્વારા વિરોધ નોંધાવાયો છે। વડોદરામાં પૂરની પરિસ્થિતિ અને પૂરની તબાહી બાદ હવે રાજકીય પક્ષો મેદાનમાં આવ્યા છે। એક તરફ કોંગ્રેસની રેલી સયાજીરાવ નગર ગૃહથી અહીંયા નીકળવાની છે। સયાજીરાવ નગર ગૃહથી આ કોંગ્રેસની રેલી નીકળે પહેલા જ અહીંયા જે ભાજપના પણ કાર્યકરો અહીંયા પહોંચી ગયા છે, સૂત્રોચ્ચાર અહીંયા કરી રહ્યા છે। હજુ તો કોંગ્રેસના નેતાઓ આવે તે પહેલા અહીંયા સૂત્રોચ્ચાર છે। ભાજપના કાર્યકરો પૂરની પરિસ્થિતિ બાદ કોંગ્રેસ આવી છે, રેલી કરી રહી છે કે તેમને વળતર મળવું જોઈએ, સહાય મળવી જોઈએ, તો પછી વિરોધ કેમ? જ્યારે વળતર બધાને મળી ગયું છે, મદદ બધાને મળી ગઈ છે, આ કોંગ્રેસ પાર્ટી વડોદરા શહેરના નાગરિકોને ગુમરાહ કરવાનું બંધ કરે। અહીંયા વડોદરા શહેરની અંદર શહેર ભાજપા પ્રમુખ વિજયભાઈ શાહ હોય, એમપી સાહેબ હેમાંગભાઈ જોશી હોય કે કોઈ પણ ધારાસભ્ય કે કોર્પોરેટર શ્રી હોય, એ પૂરના પાણીમાં કમર સુધીના પાણીમાં જઈ અને લોકોને મદદ પહોંચાડી છે। આ વડોદરા શહેરની કોંગ્રેસ પાર્ટી વડોદરાના નાગરિકોને ગુમરાહ કરી રહી છે। એમણે જે બીજા રાજ્યોમાં પરિસ્થિતિઓનું સર્જન કર્યું છે, એમે ગુજરાતમાં જોવા નથી માંગતા। કોંગ્રેસના શાસનમાં જ્યારે પૂરો આવ્યા હતા ત્યારે એમણે કંઈ જ નહોતું કર્યું, એ ગુજરાતના નાગરિકોએ જોયેલું છે।